રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે ભાજપે રણનીતિ બદલી। ક્ષત્રિયોની નારાજગીની વચ્ચે ઓબીસી સમાજને આકર્ષવાના ભાજપે પ્રયાસ શરૂ કર્યા। છેલ્લા 5 દિવસથી અલગ અલગ સમાજ સાથે ભાજપે બેઠક કરી। નાના સમાજથી લઈને મોટા સમાજ સાથે ભાજપની બેઠક। ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના પ્રચારમાં ઘટાડો। વિરોધ પ્રદર્શનને લઈને ગ્રામ્ય વિસ્તારના પ્રચારમાં ઘટાડો થયો છે। ભાજપના સોશિયલ એન્જિનિયરિંગ પર પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન, અમે તમામ સમાજને સાથે રાખીએ છીએ। ક્ષત્રિય સમાજ અમારા હૈયામાં છે। રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપે પોતાની ચૂંટણી રણનીતિ બદલી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપ દ્વારા હવે ઓબીસી સમાજને આકર્ષણ કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે ને એટલા માટે જ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જ્ઞાતિ વાઇઝ નાની નાની બેઠકો છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, શું કહેશો? ઓબીસી સમાજને એક પ્રકારે આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કોઈ મોટી સભાના બદલે નાના નાના સમાજની સભાઓ અત્યારે થઈ રહી છે। સમાજના તમામ વર્ગો 18 વર્ગનો ભારતીય જનતા પક્ષનો સાથ છે અને ક્ષત્રિય સમાજના હૈયામાં નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે જે અપાર સ્નેહ છે, એક સન્માનની લાગણી છે, એક આદર છે। અને આ ચૂંટણી તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના સપૂત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેણે ભગીરથ બનીને નર્મદાનું અવતરણ કરાવ્યું એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનું ઋણ ઉતારવાની જ્યારે સૌરાષ્ટ્રની સાણી સમજુ કદરદાન પ્રજા પાસે વેડાવી છે ત્યારે સમાજનો એક પણ વર્ગ એમાં હું કસર નહીં છોડે। સમાજના તમામ વર્ગો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે હું માનું છું કે ભારતીય જનતા પક્ષના તમામ સાથે 7 ઉમેદવારોને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવી નરેન્દ્રભાઈની જે અપેક્ષા સૌરાષ્ટ્ર પાસે છે એને સાર્થક કરશે। આંદોલનને કારણે જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર નથી કરી શકતા એવું છે, કારણ કે સિટી વિસ્તારોમાં ને એમાં પણ નાની સભાઓ જ ભાજપ અત્યારે કરી રહ્યું છે। આજે એક આપને કહું, ટીવી9ના માધ્યમથી હું લોકોને કહીશ કે તમામ લોકોના મનમાં તમામ એક વ્યક્તિ જે રાષ્ટ્રવાદમાં માને છે, જે દેશને ચાહે છે, એ તમામ લોકોના હૈયામાં આજે નરેન્દ્રભાઈ મોદી છે। ભાજપ છે તે દાવો કરી રહ્યું છે કે જે એક જ મુદ્દો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકચાહના છે તેનો મુદ્દો ચાલવાનો છે, રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલવાનો છે ને એટલા માટે બીજા અન્ય કોઈ મુદ્દા છે તેની જરૂર નહીં પડે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપ છે તે રાજકોટ બેઠક ઉપર જે પ્રકારે તેને રણનીતિ બદલી છે ને હવે ઓબીસી સમાજને આકર્ષવાનો એક પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી9 રાજકોટ।